પ્રોફેસર બ્રિજેશ દેસાઈ આજે આપણે મધ્યસ્થનો મોટો દાખલો કરશું। આ તે રકમ આપેલી છે। સૌપ્રથમ આ પ્રમાણે સૂત્ર જોશું, m બરાબર l પ્લસ n/2 માઇનસ cf કૌંસ પૂરો છેદમાં f અને ગુણ્યા i। સંચય આવૃત્તિની રીતે આપણે દાખલો કરશું, જેમાં સંચય આવૃત્તિ એટલે શું? જે આવૃત્તિ આપેલી છે એનો આપણે સરવાળો કરતો જઈએ। તો આવૃત્તિમાં સૌપ્રથમ 1 છે તો 1 મૂકશું, પછી બીજી આવૃત્તિ છે એ 1 છે તો 1 પ્લસ 1 બરાબર 2 થશે। પછી આવે છે 4 તો 4માં 2 પ્લસ કરતાં 6, આ પ્રમાણે તમામનો સરવાળો કરશું। હવે આપણે ખ્યાલ પડશે આવૃત્તિનો કુલ સરવાળો છે એફમાં આપ્યો છે 40, તો સીએફમાં પણ છેલ્લે 40 આવશે। તો આ પ્રમાણે ગણતરીની ચકાસણી આપણે કરી શકીએ। સૂત્રમાં મૂકશું, એલ બરાબર શું આવશે? સૌપ્રથમ આપણે m બરાબર n/2 એટલે કુલ સરવાળો fનો 40 આવ્યો હતો, 40 ને 2 વડે ભાગતા આવશે 20। તો હવે જોશું આપણે 20નો સમાવેશ ક્યાં થાય છે। તો સંચય આવૃત્તિમાં સીએફમાં 20 22માં સમાવેશ થઈ જાય, તો આ તમામ હરોળને આપણે ધ્યાનમાં લેશું। અહીંયા આપણે જોશું કે 22નો સમાવેશ આપણે ધ્યાનમાં રાખ્યો હતો, તો આપણે 20નો સમાવેશ 22માં થાય છે, તો 22ની હરોળમાં 22ની ઉપર છે ને અંક સીએફ તરીકે ઓળખીશું, એટલે સીએફ બરાબર થશે 12। એ જ રીતે 22ની હરોળમાં આવૃત્તિ આપેલી છે 10, તો આપણે એફને 10 તરીકે લેશું, અને વર્ગ સીમા બિંદુ છે 50 ને 59, આનો સમાવેશ આપણે કરશું। હવે ખાસ એ જોવાનું છે કે જ્યારે અનિવારક વર્ગો આપેલા હોય ત્યારે ઉપરની હરોળમાં 49 છે, નીચે છે 50, તો બંનેને આપણે સંયોજન કરતા બંનેમાં 0.5નો સમાવેશ કરશું, એટલે 49.5 અર્થ લેશું, એટલે 50માંથી 0.5 બાદ કરતા જવાબ આવશે 49.5। તો આ પ્રમાણે ઉપરના અને નીચેના વર્ગસીમા બિંદુને સરખા કરવા માટે આપણે 0.5 બાદ અને પ્લસ કરશું। તો એલ બરાબર આવશે 49.5, એ બરાબર છે 10, સીએફ છે 12, અને આવૃત્તિ એટલે જી બંને વર્ગસીમા બિંદુ આપેલા છે, વર્ગ છે 10 થી 19, તો એની વચ્ચેનો જે અંતર છે તેને આપણે આઈ તરીકે ઓળખશું, તેનું અંતર છે 10। તો આ તે સંખ્યા મૂકી દેશું આપણે। જોઈએ આપણે સર્વપ્રથમ શરૂઆત કરશું કૌંસથી, તો 20માંથી 12 બાદ કરતા 8 વધશે। એ રીતે જોશું આપણે કે 10 10 છે ઉપરના અંશના છેદમાં, અથવા તો આપણે એમ કરીએ 8 ગુણ્યા 80 ભાગ્યા 10 કરશું, એટલે આ પાછો જવાબ આવશે 8। તો પ્રમાણે 49.5 પ્લસ 8, આ રીતે લાસ્ટ જવાબ આવશે। આગળ વધતા 49.5 પ્લસ 8 સરવાળો કરતા જવાબ આવશે m બરાબર 57.5, તો આ પ્રમાણે ગણતરી થશે। તો આમાં ખાસ યાદ રાખવાનું, કૌંસની પ્રક્રિયા પહેલાં કરવાની, ભાગુ સંબંધના નિયમ પ્રમાણે તમે જાશો તો દાખલાનો જવાબ ચોક્કસ આવશે। થેન્ક યુ।